નમસ્કાર મિત્રો, અરવિંદ મારી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે સરકારી કર્મચારીને મળવાપાત્ર પેશગીની સામાન્ય શરતો વિશે કોઈ પ્રશ્ન પૂછાય તો તે અંગેનો જવાબ કેવી રીતે લખાય તે અંગેની ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે લખવું પડે કે આ જોગવાઈઓ કયા નિયમમાં કરવામાં આવેલ છે. તો શરૂઆત એની આ રીતે કરી શકાય. ગુજરાત નાણાકીય નિયમો 1971ના નિયમ નંબર 80 થી 91માં સરકારી કર્મચારીને મળવાપાત્ર પેશગી અંગેની સામાન્ય શરતોની જોગવાઈઓ કરવામાં આવેલ છે. તે અંગેની વધુ વિગતો નીચે મુજબ છે. સામાન્ય રીતે પેશગી કોને મળે? સામાન્ય રીતે પેશગી કોને મળે? તો કાયમી કર્મચારીને મળે. જ્યારે હંગામી કર્મચારી માંગણી કરે તો હંગામી કર્મચારીને જામીન ખત રજૂ કરે તો મંજૂર કરી શકાય. જામીન ખત વગર મંજૂરી. પેશગીની જામીન ખત વગર મંજૂરી જો મંજૂર કરનાર અધિકારીને યોગ્ય જણાય તો ટૂંકા ગાળાની પેશગી જામીન ખત વગર પણ મંજૂર કરી શકાય. ત્યારબાદ પેશગીના હપ્તા કેવી રીતે નક્કી કરવા? તો પેશગીના હપ્તા એ રીતે નક્કી કરવા જેથી નિવૃત્તિ પહેલા કર્મચારી નિવૃત્ત થાય એ પહેલા મુદ્દલ અને વ્યાજ સંપૂર્ણપણે વસૂલ થઈ જાય. ત્યારબાદ હપ્તાની રકમ. પેશગી અન્વયે હપ્તાની રકમ પૂરા રૂપિયામાં નક્કી કરવી જોઈએ. નાણાં ઉપલબ્ધતા પ્રમાણપત્ર. નાણાં ઉપલબ્ધતા પ્રમાણપત્ર નાણાકીય વર્ષના અંતે રદ થશે. જો ફંડ ઉપલબ્ધતા પ્રમાણપત્ર મળ્યા બાદ સક્ષમ સત્તાધિકારી સરકારશ્રીના નિયમો અનુસાર પેશગીના હુકમો નહીં કરે તો તે પ્રમાણપત્ર રદ થશે અને ફરીથી આવું પ્રમાણપત્ર મેળવવાનું થશે. વ્યાજની શરૂઆત. પેશગી લીધા પછી વ્યાજની શરૂઆત ક્યારથી થાય? તો જ્યારે ચેક આપવામાં આવે તે તારીખથી વ્યાજ ગણાશે. સાદું વ્યાજ દર માસની બાકી શિલ્લક પર ગણાશે. વસૂલાતની શરૂઆત. પેશગીના હપ્તાની વસૂલાત પેશગી ચૂકવવામાં આવે તે પછીના માસના પગારમાંથી વસૂલાત કરવાની રહે છે. બે બાળકોનો નિયમ. તારીખ 1/4/1989 પછી નોકરીમાં દાખલ થયેલ કર્મચારીને 2 થી વધુ બાળકો ધરાવતો હોય તો તેમને HBA અથવા MCA મળવાપાત્ર નથી. HBA ન મળે અને MCA પણ ન મળે. પેશગીનો હિસાબ. પેશગીનો હિસાબ નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી રાખે છે. ગીરોખત અને વીમો. સરકારી કર્મચારી લીધેલ પેશગી અંગે નિયત સમયમર્યાદામાં ગીરોખત અને વીમો કરાવી લેવો જોઈએ. આમ ઉપરોક્ત તમામ બાબતો પેશગી મંજૂર કરનાર તમામ સંબંધિત અધિકારી કર્મચારીશ્રીઓએ ધ્યાનમાં રાખવી જોઈએ. આવા જ એક પ્રશ્ન સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.